હેલો એવરીવન, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ જીએસીબી સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ મીડિયમનું ગુજરાતીનું વ્યાકરણ. એનું પહેલું પ્રકરણ છે વાક્યના પ્રકાર. તો અહીં આપણે ગુજરાતી વ્યાકરણ પ્રકરણ 1 વાક્યના પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ. તો વાક્યના પ્રકાર મુખ્યતઃ 4 પ્રકારના છે જે આપણે અહીં શીખવા જઈ રહ્યા છીએ: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. આ 4 પ્રકારના વાક્ય આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય શીખતા પહેલાં આપણે એ જોઈ લઈએ કે સૌથી પહેલાં તો સકર્મક ક્રિયા અને અકર્મક ક્રિયા શું છે. બરાબર છે? જ્યારે તમે સકર્મક ક્રિયા અને અકર્મક ક્રિયાને સમજશો ને ત્યારે તમને કર્તરીને કર્મણીમાં ચેન્જ કરતા ઇઝીલી આવી જશે. ઠીક છે કે તમે એને સરસ મજાનું કર્મણીમાં અથવા તો ભાવેમાં અથવા તો પ્રેરક વાક્યમાં તમે કર્તરી વાક્યને કન્વર્ટ કરી શકશો. તો સૌથી પહેલાં આપણે શીખશું કે સકર્મક ક્રિયા શું છે. સકર્મક ક્રિયા એટલે શું? તો આપણે લખશું કે સકર્મક ક્રિયા એટલે શું. તો જો આ સકર્મક ક્રિયાની હું તમને જે પરિભાષા આપું છું, જે ડેફિનેશન હું તમને આપું છું એ કોઈ બુકમાં આપેલી નથી. આ મેં તમને સરળતાથી તમે સકર્મક ક્રિયાને સમજી શકો ને એટલા માટે હું તમને બતાવું છું આ ડેફિનેશનની સકર્મક ક્રિયાની, કે સકર્મક ક્રિયા એટલે શું. તો સકર્મક ક્રિયા કેને કહેવાય? જેમ કે હું તમને અમુક શબ્દો બોલું કે ખોદવું, શોધવું, પૂછવું, આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, તો તમે આમાંથી કેવી રીતે ગોતી શકો કે સકર્મક ક્રિયા કઈ છે ને અકર્મક ક્રિયા કઈ છે? તો તમે એમાં ગોટી ચડશો. તો જરાય ગભરાવાની જરૂર નથી. આપણે સૌથી પહેલાં તો ડેફિનેશન જોઈએ કે જે ક્રિયામાં સાથે બીજી વસ્તુ, ઠીક છે, વસ્તુ, સ્થળ કે વ્યક્તિ જોડાયેલી હોઈ શકે ત્યાં સકર્મક ક્રિયા બનશે. ઠીક છે? જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું છું કે શું. તો સકર્મક ક્રિયાના એક્ઝામ્પલ છે ખોદવું, હે ને, ખોદવું, જવું, શોધવું, ખોદવું, શોધવું, પૂછવું, ખાવું, પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું, વગેરે વગેરે. ઠીક છે? હવે એવા જ એક્ઝામ્પલ આપણે અકર્મક ક્રિયાના જોઈએ. અકર્મક, ઠીક છે, આવવું, જવું, ઊંઘવું, સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હસવું, રડવું વગેરે. તો જોયું? હવે તમને કેવી રીતે આમાં ડિફરન્સ ખબર પડશે કે સકર્મક ક્રિયા કેવી રીતે મારે
શબ્દને ગોતવો અને અકર્મક ક્રિયાવાળો શબ્દ કેવી રીતે ગોતવો, તો એનું ડેફિનેશન છે જે ક્રિયામાં સાથે બીજી વસ્તુ, સ્થળ કે વ્યક્તિ જોડાયેલી હોય ને તો એને સકર્મક ક્રિયા બની જશે. જેમ કે હું અહીંયા તમને એમ કહું છું કે ખોદવું. જો હું ખોદવાનું કામ કરી રહી છું તો શેનાથી ખોદું? કંઈક વસ્તુ તો હશે ને મારી પાસે, જેમ કે પાવડો હોય, કોદાળી હોય, હે ને. તો જે ખોદવાની ક્રિયા છે એ મારે બીજા કોઈ વસ્તુની હેલ્પથી હું કરી શકીશ, બરાબર છે. પછી શોધવું, હું કંઈ શોધું તો કોઈ વસ્તુ હશે ને, કોઈ વ્યક્તિ હશે જેને હું શોધતી હઈશ, કોઈ જગ્યા હશે, જેમ કે હું કોઈ ગામમાં ફરવા નીકળી છું, બરાબર છે. તો હું એને પૂછું છું કે ભાઈ આ સ્થળ ક્યાં છે, હું કયું નહીં શોધી રહી છું પણ મને મળતું નથી, તમે જણાવશો? તો શોધવું તો મારે કોઈક વ્યક્તિની કે કોઈની પણ જરૂર પડે છે. હું પૂછું છું તો હું કોઈકને પૂછું છું કે ભાઈ આવી રીતે છે, આમ છે, શું છે, કોઈ પણ માહિતી લેવા માટે હું પૂછી શકું છું. ખાઉં છું તો કઈ વસ્તુ હશે તો હું ખાતી હઈશ ને, હે ને. ફ્રૂટ હોઈ શકે, શાકભાજી હોઈ શકે, અનાજ હોઈ શકે, નાસ્તો હોઈ શકે, ઠીક છે. પીવું, નાખવું, પકડવું, તોડવું, બાંધવું, લેવું વગેરે જે બધી ક્રિયા છે ને એ કોકની સહાયતાથી થઈ રહી છે, હે. તો કોકની સહાયતાથી, પછી એ વસ્તુ હોય, સ્થળ હોય કે વ્યક્તિ હોય, જે કોકની સહાયતાથી જે ક્રિયા થઈ રહી છે ને એને તમે સકર્મક ક્રિયા કહી શકશો. જ્યારે અકર્મક ક્રિયા છે ને એ અકર્મક ક્રિયાની અંદર આવું છું તો હું આવું છું, એમાં મારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે શેની પણ જરૂર નથી પડતી. હું મારા ટાંગાથી, મારા પગથી ચાલીને આવું છું. હું જઉં છું, હું ઊંઘું છું, હું સૂવું, બેસવું, ઉઠવું, તરવું, હરવું, ફરવું, રડવું વગેરે જે ક્રિયા છે ને હું આપમેળે પોતાની જાતે હું કરી રહી છું. એમાં મને કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે એની કોઈની મને જરૂર પડતી નથી. તો જેમાં આપને કશાની જ પણ જરૂર ન પડે, જે ક્રિયા આપણી જાતે આપણી મેળે કરી શકીએ એને અકર્મક ક્રિયા કહેવાય છે. કોઈની સહાયતા એમાં જોતી નથી, એને અકર્મક ક્રિયા કહેશું. જેમાં કોઈની સહાયતા આપને જોતી હોય છે એને સકર્મક ક્રિયા કહેવામાં આવે છે. તો આ હતો આપણો સકર્મક અને અકર્મક ક્રિયાનો ટોપિક. હવે આપણે આગળ વધશું કે વાક્યના પ્રકાર કેટલા: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. તો ચાલો આગળ વધીએ. તો આપણે આગળ વધીએ. જો કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ. ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્વનો ઘટક હોય છે, તેથી તે વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહીએ છીએ. ઇટ મીન્સ કે તમને જે વાક્ય આપવામાં આવેલું હોય ને એમાં કર્તાને મહત્વ આપેલું હોય તો એને કર્તરી વાક્ય તમે કહી શકો છો. પણ કોઈક કારણસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો જે બોલનાર છે, જે વક્તા છે, બરાબર છે, વક્તા જે વાત કરે છે, બતાવે છે, માહિતી આપે છે, કોઈક કારણસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો એવે વખતે જો સકર્મક ધાતુ હોય તો કર્તા પછી કર્મનું મહત્વ દેખાય છે. ત્યારે જે વાક્ય રચના થાય ને તેને કર્મણી વાક્ય રચના કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી. ઠીક છે. ઇટ મીન્સ કે વાક્યમાં જ્યારે તમને કર્તાનું મહત્વ બતાવેલું હોય ત્યારે કર્તરી વાક્ય બનશે, અને જ્યારે કર્મનું મહત્વ બતાવવામાં આવેલું હશે ત્યારે તે કર્મણી વાક્ય બનશે. તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્વ ઘટે તો એમાં તે કર્મ પણ હોતું નથી. આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. જેમ કે મોહન કાકાથી હવે ચલાય છે. ઠીક છે. તો હજી આપણે થોડા ઉદાહરણો જોઈને આપણે જોશું અને શીખશું કે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં કેવી રીતે તમે ચેન્જ કરી શકો છો. ઠીક છે. મોસ્ટલી તમને એક્ઝામમાં શું પૂછવામાં આવે છે કે
સકર્મક ક્રિયા કઈ છે ને અકર્મક ક્રિયા કઈ છે તે બતાવો, અથવા તો તમને શું પૂછવામાં આવે છે કે નીચેના વાક્યને તમને કર્તરી પ્રયોગનું વાક્ય આપેલું હોય એને તમારે કર્મણીમાં ચેન્જ કરવાનું હોય છે. તો એવી રીતે આપણે કેવી રીતે કર્મણી વાક્યને અથવા તો કર્તરી વાક્યને કર્મણીમાં, કર્મણી વાક્યને કર્તરી વાક્યમાં કેવી રીતે આપણે ચેન્જ કરી શકશું? તો એના માટે આપણે થોડા પ્રત્યયો શીખશું. અમુક પ્રત્યયો લાગશે જ્યારે વાક્યમાં ત્યારે તે કર્મણી પ્રયોગ થશે, અમુક પ્રત્યયો લાગશે ત્યારે તે કર્તરી પ્રયોગ થશે, અને અમુક પ્રત્યય લાગશે ત્યારે તે પ્રેરક અને ભાવે થશે. તો ચાલો આપણે આગળ જોઈએ કે કેવી રીતે કયા પ્રત્યયો લાગે છે. તો જ્યારે તમને કર્તરી પ્રયોગ અને સકર્મક ધાતુ આપેલી હોય તો તમારે એને કર્મણી પ્રયોગમાં કર્મણી પ્રયોગમાં જ્યારે તમારે કન્વર્ટ કરવાનું હશે, ચેન્જ કરવાનું હશે, તો તમારે એમાં અમુક પ્રત્યયો લાગશે. તો જ્યારે કર્તરી પ્રયોગ સકર્મક ધાતુને કર્મણી પ્રયોગમાં તમે ચેન્જ કરશો ત્યારે જે પ્રત્યયો લાગશે એ હશે કયા? આ, વા, મા, આવ. બરાબર છે? તો તમારે આટલું યાદ રાખવાનું છે, આવામાં આવ, હે ને? આ છે પ્રત્યયો જે ક્રિયા પાછળ લગાડેલા હશે. શેની પાછળ? તમને જે વાક્ય આપેલું હશે ને એમાં જે ક્રિયા હશે ને એની પાછળ આ શબ્દ, વા શબ્દ, માં કે આવ લાગતું હશે. તો તમારે ઇઝીલી આને યાદ રાખવા માટે આવામાં આવ, આવામાં આવ, હે ને? તો આવામાં આવ તમારે પ્રત્યય યાદ રાખી લેવાનું છે કે આવામાં આવ. જે ક્રિયાની પાછળ આવામાં આવ એવા પ્રત્યયો લાગતા હશે અને કર્તરી પ્રયોગ અને સકર્મક ધાતુ હશે અને એને કર્મણી પ્રયોગમાં તમારે ચેન્જ કરવાનું હશે તો ક્રિયાની પાછળ આવામાં આવ પ્રત્યયો લાગેલા હશે. આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. જુઓ, આપણે જોયું કે કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ હોય અને એને કર્મણી પ્રયોગમાં આપણે ચેન્જ કરવાનું હોય તો એમાં આવામાં આવ પ્રત્યયો લગાવો એટલે કર્મણી વાક્ય પ્રયોગ થઈ જાય છે. તો એના એક્ઝામ્પલ છે, માંડવો વધાવાઈ ગયો, જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગ લતરા ચૂકવાઈ ગયા. ઉપરના વાક્યમાં શું આપેલું છે જોઈએ આપણે. ઉપરના વાક્યમાં વધાવાય, દેવાય, ચૂકવાય વગેરેમાં વધા, દેવા, ચૂકવામાં આ પ્રત્યય જોઈ શકાય છે ને, તેથી તેને કર્મણી વાક્ય કહી શકાય. સમજાય છે તમને? જ્યારે સકર્મક ધાતુ આવે અને કર્તરીની સાથે સકર્મક ધાતુ હોય ત્યારે તમારે જ્યારે કર્મણીમાં એને ચેન્જ કરવું હોય ત્યારે તમારે શું કરવાનું છે કે આવામાં આવ પ્રત્યય તમારે લગાડવાનો છે. તો એના ઉપરથી તમે એને કર્મણી વાક્યમાં બદલી શકશો, રૂપાંતરિત કરી શકશો. ઠીક છે? આગળ આપણે જોઈએ કર્તરી સકર્મક ધાતુના અમુક વાક્યોને કર્મણી પ્રયોગમાં આ પ્રત્યય લગાડીને કેવી રીતે ચેન્જ કરી શકશું. ઠીક છે? આ પ્રત્યય છે, વા પ્રત્યય છે, મા પ્રત્યય છે ને આવ પ્રત્યય છે. કેવી રીતે આપણે એને ચેન્જ કરશું ચાલો જોઈએ. થોડાક ઉદાહરણ વધારે જોઈએ. જેમ કે અહીં આપને આપેલું છે શું કે આચાર્યે વિદ્યાર્થીને પ્રવાસ અંગે જણાવ્યું. તો જ્યારે આ કર્તરી વાક્યમાં આચાર્ય વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવે છે તો અહીં આચાર્યનું મહત્ત્વ આપેલું છે. ઇટ મીન્સ કે આમાં આ કર્તરી વાક્ય છે. જ્યારે તમારે એને કર્મણીમાં કન્વર્ટ કરવું હશે ને ત્યારે એમ કહેવું પડશે કે આચાર્ય દ્વારા
આચાર્યથી, આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને કંઈક જણાવવામાં આવ્યું છે. જે જણાવવામાં આવ્યું છે ને એનું મહત્ત્વ વધારે થઈ ગયું અહીંયા, હે ને. તો પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું છે તો કર્મ જે છે એની પ્રધાનતામાં થઈ ગઈ, હે ને. તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને, તો જ્યારે તમે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં કન્વર્ટ કરશો ને ત્યારે દ્વારા અથવા તો થી, ઠીક છે, દ્વારા અથવા તો થી, એ બે તમારે જે કરતા હશે ને એની પાછળ લગાવવાનું રહેશે. જેમ કે 60%થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપશે. તો એનું કર્મણી વાક્ય બનાવો તો 60%થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા. જોયું તમે? અહીંયા તમને આપવામાં આવ્યું છે શું કે સરકાર દ્વારા, હે ને. તો જ્યારે તમને થી અને દ્વારા જેની વાત કરી છે, જે કર્તાની વાત છે, એની પાછળ તમારે થી અને દ્વારા લગાડવાનું રહેશે અને પછી તમારે આવશે શું? આવામાં આવ, જે આપણે પ્રત્યયો લગાડેલા હતા, શિષ્યવૃત્તિ આપવામાં માં, છે ને. તો અહીંયા આપ જોઈ શકો છો કે કેવી રીતે આને જુઓ. વિદ્યાર્થીને સરકાર દ્વારા, તો જે કર્તા છે એની પછી થી અથવા દ્વારા આવશે અને જે ક્રિયા છે આપવામાં, આપવામાં, તો આપવામાં અહીંયા માં પ્રત્યય જોડાણ, તો એમાં આ પ્રત્યય પણ ઘણા વાક્યોમાં હોઈ શકે. આવામાં આવ એ કોઈ પણ પ્રત્યય ક્રિયાની પાછળ હોઈ શકે છે અને કર્તાની પાછળ તમારે થી કે દ્વારા લગાડવાનું રહેશે. આ ઉપરાંત ઘણા બધા તમને એક્ઝામ્પલ વાક્યો, સોરી નોટ સમ, આપને અહીંયા આપની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવ્યા છે. જેમ કે અહીંયા છે કર્તરી વાક્ય છે, બાપુએ સુંદરને છોડ્યો. અહીંયા ક્વેશ્ચન બનાવેલો છે, તો એને કર્મણીમાં તમારે બનાવવો હોય તો બાપુથી, જોયું તમે, જે કર્તા છે એની પાછળ દ્વારા કે થી લગાડવામાં આવશે અને પછી છોડાયો, ઠીક છે. એમાં પછી આપણે ઓલા પ્રત્યયો યુઝ કરવાના છે, કયા? આવામાં આવ, ઠીક છે. પછી છે છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. તો છબીલથી, જોયું, કર્તાની પાછળ થી અથવા દ્વારા લાગશે અને આવામાં આવ પ્રત્યય લાગતા હશે જ્યારે તમે કર્તરીને કર્મણીમાં ચેન્જ કરતા હશો, ઠીક છે. તો આપણું જે ચેપ્ટર છે ને આ ગ્રામરનું, વાક્યના પ્રકાર, એની જ ટેક્સ્ટ બુકમાં આપને આ આપેલો છે, કોષ્ટક આપેલું છે. એમાંથી જો તમને અત્યારે બતાવી રહી છું કે સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. તો સકીનાના મૃત્યુનો ભેદ રમઝુથી, અહીંયાથી લાગ્યું, જોયું તમે, થી પણ ઉકેલી શકાયો ન હતો. મીર તો હજી સગડ મેલતો નથી. મીરથી તો હજી સગડ મેલાતો નથી. જેણે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે અહીં બેસે. જેનાથી હાથ વચ્ચે નામ ઘૂંટાયું હોય તેનાથી અહીં બેસાય. તો આ રીતે તમારે થી કે દ્વારા કર્તાની પાછળ લગાવવાનું રહેશે અને આવામાં આવ જે પ્રત્યયો છે તે ક્રિયાની પાછળ લગાવવામાં આવશે જ્યારે કર્તરીને કર્મણીમાં તમે ચેન્જ કરશો, ઠીક છે. ચલો આગળ વધીએ. જુઓ, અત્યાર સુધી આપણે કર્તરી વાક્યને કર્મણીમાં બદલતા હતા. હવે શું આવી રહ્યું છે? કર્મણીને કર્તરીમાં બદલવા જઈ રહ્યા છીએ. તો એમાં શું થશે? જ્યારે કર્મણીને કર્તરીમાં વાક્યમાં તમે ટ્રાન્સફર કરશો, એક્સચેન્જ કરશો, ચેન્જ કરશો, ત્યારે તમારે શું કરવાનું છે? તો કર્તરી વાક્યમાં તમે જ્યારે કર્મણી વાક્યને બદલશો ત્યારે તેમાં કર્તાના મહત્ત્વને તમારે બતાવવાનું રહેશે. કેવી રીતે? જો આપણે વાંચીએ, આ કર્મણી વાક્ય છે, આ બધા, અને તેને કર્તરીમાં ફેરવો અને તેમાંથી અવસ્થા, લાચારી કે પ્રતિક્રિયાના ભાવ દૂર થાય છે. ઈચ્છા, નિયંત્રણ આદિના ભાવ ઉમેરાય છે. તે સમજો કેવી રીતે. જો
અહીંયા કર્મને પ્રધાનતા આપેલી હશે આ વાક્યમાં. વાંચીએ આપણે. અને એની શરણાઈનો સૂર બદલાયો. જોયો, શરણાઈના સૂર બદલવાને એ લોકોએ ઇમ્પોર્ટન્ટ આપેલું છે. તો અહીંયા કર્મની પ્રધાનતા બતાવેલી છે. હવે એને જ્યારે કર્તરી વાક્યમાં આપણે ફેરવશું ને તો શું થશે? અને એણે શરણાઈનો સૂર બદલ્યો. એણે. જોયું, કોણે? અહીંયા રમઝુ મીરવાના ચેપ્ટરમાંથી શરણાઈના સૂરમાંથી વાક્ય લેવામાં આવ્યું છે. અને એણે. એણે એટલે કોણે? કર્તાએ. કર્તાએ અહીં શરણાઈનો સૂર બદલ્યો છે. ઇટ મીન્સ કે કર્તરીમાં આપણે ફેરવ્યું કહેવાય. સમજાય છે ને તમને? જેમ કે કર્મણીમાં કર્મ પ્રધાન હોય છે, કર્તરીમાં કર્તાની પ્રધાનતા હોય છે, ત્યારે એ કર્તરી વાક્ય બની જાય છે. આગળ વધીએ. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. આમાં શું આપ્યું છે કે વિદાય ગીત ઉપડ્યું હતું. ઠીક છે, તો જે વિદાય ગીત ઉપડ્યું હતું તેની પ્રધાનતા આપવામાં આવી છે અને કર્મની પ્રધાનતા આપવામાં આવી છે. જ્યારે કર્તરીમાં આપણે બદલશું, કન્યા પક્ષે કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. વિદાય ગીત ઉપાડ્યું તો હતું, પણ કન્યા પક્ષે, હે ને? કોણે? કન્યા પક્ષે. તો કર્તાની પ્રધાનતા અહીંયા બતાવેલી છે, એટલે આને કર્તરીમાં બદલ્યું કહેવાય. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. આ પાટલીનો છેડો જે ઘૂંટણ ઉપર લેવાઈ ગયો ને, જો ધીરજ કાકાથી લાગેલું છે. જ્યારે થી દ્વારા લાગેલું હોય ત્યારે કર્મણી વાક્ય હોય છે. સહેલાઈથી યાદ રાખવું હોય તો તમે આવી રીતે યાદ રાખી શકો છો કે જ્યારે કર્મણી વાક્ય આવે ત્યારે થી દ્વારા જોડાયેલું હોય છે, હે ને? ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લેવાઈ ગયો. એનું કર્તરી વાક્ય થશે ધીરજ કાકાએ પાટલીનો છેડો ઘૂંટણ ઉપર લીધો. ઘૂંટણ ઉપર પાટલીનો છેડો તો લીધો, પણ મહત્વ આપવામાં આવ્યું છે ધીરજ કાકાને. તો અહીંયા કર્તાની પ્રધાનતા થઈ એટલે કર્તરી વાક્ય કહેવાય. અમારાથી ના કહેવાય. ક્વેશ્ચન પૂછ્યો છે કે અમારાથી ના કહેવાય, તો એનું કર્તરી થશે અમે ના કહીએ, અમે. એમ અમે તો કર્તાની પ્રધાનતા બતાવી. અગાડી બોલવાને બદલે ભદ્રમભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. એનું કર્તરી થશે અગાડી બોલવાને બદલે ભદ્રમભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. તો સમજાય છે શું કહેવામાં આવ્યું છે? અગાઉ આપણે જે શીખ્યા એ વાક્ય હતા કયા? કે તમે કર્તરીને કર્મણીમાં ફેરવો છો. ઇટ મીન્સ કે કર્તાની પ્રધાનતા જે વાક્ય હતી એમાંથી તમે કર્મની પ્રધાનતા વાક્ય બનાવો છો, કર્મની પ્રધાનતાવાળા વાક્ય બનાવો છો. જ્યારે અહીં શું આપેલું છે કે કર્મણી વાક્ય આપેલા હોય અને તમારે એને કર્તરીમાં એક્સચેન્જ કરવાનું હોય, બદલવાનું હોય, ફેરબદલ કરવાનું હોય, તો તેમાં કર્તાની પ્રધાનતા તમારે બતાવવી પડે છે અને આ રીતે તમારે એ વાક્યોને ચેન્જ કરવાના રહે છે. જો તમે છે ને આ વાક્યોને 1 કે 2 વાર, 2 થી 3 વાર, વધીને 3 વાર લખશો ને એટલે તમને જરૂર આઈડિયા આવી જશે કે કર્મણીને કર્તરીમાં કેવી રીતે બદલાય અને કર્તરીને કર્મણીમાં કેવી રીતે બદલાય. ઠીક છે, આગળ વધીએ ભાવે પ્રયોગ તરફ. જુઓ, હવે તમારે કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ આપેલી હશે અને એને ભાવે પ્રયોગમાં તમારે ચેન્જ કરવાનું હશે, તો તમારે શું કરવાનું રહેશે? જો ધાતુ સકર્મક હોય તો કર્મણી રચના થાય અને જો ધાતુ અકર્મક હોય તો ભાવે પ્રયોગ થાય. બરાબર છે? એનાથી પણ જો સહેલો રસ્તો સહેલાઈથી તમને આવડી જાય એવું તમને હું શોધી આપું તો એક એ છે કે જે તમને કર્તરી પ્રયોગ સકર્મક ધાતુવાળું આપેલું હશે સેન્ટેન્સ, એને તમારે જ્યારે ભાવે પ્રયોગમાં ચેન્જ કરવાનું હશે ત્યારે ક્રિયાની પાછળ ય, પછી યા, યુ, યો એવી રીતે લાગેલું હશે.
સમજાય છે હું શું કહેવા માગું છું કે તમને જે ક્રિયા આપેલી હશે એમાં જ્યારે તમે યા યુ વાળું જે એમાં પ્રત્યય લગાડશો ને તો એ પ્રત્યય લગાડવાથી એ ભાવે પ્રયોગમાં એ વાક્ય ચેન્જ થઈ જશે. આપણે એક્ઝામ્પલ જોઈએ. રમજુ યંત્રવત આગળ વધ્યો, એને ભાવે પ્રયોગમાં આપણે ચેન્જ કરીએ તો રમજુથી. જો થી અને દ્વારા તો બધામાં આવશે. જ્યારે તમે કર્તરી વાક્યને કર્મણીમાં બદલાવશો ને ત્યાં પણ થી અને દ્વારા જરૂર લાગશે. અને ભાવે પ્રયોગમાં બદલશો ને ત્યારે પણ થી કે દ્વારા જરૂર લાગેલું હશે. તો એ ખાસ વાત આપણે યાદ રાખવાની છે. રમજુ યંત્રવત આગળ વધ્યો, રમજુથી યંત્રવત આગળ વધાયું. જોયું, યું થઈ ગયું. તો યું યા યો જે ક્રિયાના શબ્દની પાછળ લાગતું હશે ને ત્યારે ભાવે પ્રયોગ બનશે. તો તમારે જ્યારે ચેન્જ કરવાનું હોય ભાવે પ્રયોગમાં ત્યારે પાછળ જરૂર જોજો કે ક્રિયાનો જે શબ્દ છે તેમાં તમારે વાક્ય પ્રમાણે, પછી તમે એમ કહો કે મેં એમ કીધું છે કે યુ યા યો લગણ, તો પણ તમારે એને સરખી રીતે ગોઠવીને વાક્યને અનુરૂપ એનો અર્થ નીકળે એવી રીતે તમારે યો લગાડી શકો, યુ લગાડી શકો, યા લગાડી શકો. એ તમારે જોઈને લખવાનું રહેશે. પછી કંચન માસી બોલ્યા, તો કંચન માસીથી બોલાયું, હે ને, યું આવ્યું. પછી તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. જોયું. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણીએ નાય છે, તો દાદાથી ઠંડા પાણીએ નવાય છે. તો જે ક્રિયા છે એની પાછળ તમારે વાક્યને અનુરૂપ યા યુ લગાડશો એટલે ભાવે પ્રયોગનું એ વાક્ય બની જશે. હવે આપણે જોઈશું કે પ્રેરક વાક્ય કેવી રીતે બને છે. જો પ્રેરક વાક્ય એટલે શું, કે જે પ્રેરક વાક્ય છે ને એમાં જે ક્રિયા થતી હોય ને એને કોઈ પ્રેરણા આપવાવાળું હોય કે ના તમે આમ નહીં ને આમ કરશો, હે ને, ઓર્ડર આપતા હોય કે તમારે આમ નહીં ને આમ કરવું જોઈએ, આમ નહીં ને આમ કરવું જોઈએ, એવી રીતે જે કોઈ પ્રેરણા આપવાવાળું હોય ને ત્યારે પ્રેરક વાક્ય બને છે. જુઓ અહીંયા આપણે જરાક વાંચીએ કે આમાં શું લખેલું છે. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અને પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય. તમે એમાં કર્તા ઉમેરી શકશો. કોઈ પણ ક્રિયા થઈ રહી છે, બરાબર છે, તો એને પ્રેરણા આપવાવાળું તમે કોઈ પણ કર્તા ઉમેરી શકો છો. જેમ કે માળી ઝાડ કાપે છે, એ કર્તરી વાક્ય થયું, બરાબર છે. તો સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, એ પ્રેરક રચનામાં પ્રેરક કર્તાનું ઉમેરણ. જોયું ને, પ્રેરક કોણ થઈ ગયું? માળી. અહીંયા શું એમ કીધું કે માળી ઝાડ કાપે છે, માત્ર કર્તરી વાક્ય થયું, પરંતુ આમાં કોઈ પ્રેરક છે. માળી એની કાર્ય એની જાતે નથી કરતો, કોક એને સલાહ, સૂચન, પ્રેરણા, ઓર્ડર જે કંઈ પણ આપે ને ત્યારે કાર્ય થાય ને એને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. સમજાય છે તમને? પ્રેરણા આપે, સૂચન આપે, ઓર્ડર આપે, નિવેદન કરે કોઈ, ત્યારે એ પ્રેરક રચના બને છે. જેમ કે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે, તો અહીંયા પ્રેરણા આપવાવાળા કર્તાને ઉમેરો થયેલ છે, સાહેબ. ઠીક છે, તો સાહેબની પ્રેરણાથી માળી ઝાડ કાપે છે. માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે, તો પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરણ. સમજાય છે તમને? તો આગળ આપણે જોઈએ. બાપુ વાવટો ઉતારી લે છે.
ઠીક છે, આમાં ખાલી કર્તરી પ્રયોગ છે કે બાપુ વાવટો ઉતારી લે છે, પણ જ્યારે તમે પ્રેરક વાક્ય બનાવો ને ત્યારે તમારે એમાં કોઈની પ્રેરણાવાળું જે કર્તા છે, જે પ્રેરણા આપે છે કે નહીં તમે આમ નહીં ને આમ કરો, એ તમારે ઉમેરવાનું રહેશે. જેમ કે બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે, તો બાપુ દ્વારા બાપુ છે એ પ્રેરક થયા અને એણે રામા પાસે વાવટો ઉતારાવ્યો. બરાબર છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી, તો જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. હે ને? બા તું એ ગીત ગાને, બા તું અમને એ ગીત ગવડાવને. એટલે કોઈ વ્યક્તિની પ્રેરણાથી જે ક્રિયા થઈ જતી હોય અને જે વાક્ય બને એને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. તો આ હતા આપણા વાક્યના પ્રકાર. તો વાક્યના પ્રકાર આશા છે કે તમને સુંદર રીતે સમજમાં આવી ગયા હશે. જે મેં લખાવ્યું છે આમાં નોટ્સ અને જે ટેક્સ્ટ બુકમાં છે એનો તમે સ્ક્રીનશોટ લઈને એક નાનકડી નોટ્સ બનાવી અને એક્ઝામ પહેલાં વાંચી શકો છો. પાછળ તમને ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે, ટેક્સ્ટ બુકમાં તમને પાછળ એક્ઝામ્પલ્સ આપેલા છે, એને જરૂર તમે સોલ્વ કરજો. તેના ઉપરથી તમને ઘણી વાક્ય રચના, જે વાક્યના પ્રકાર છે એ સુંદર રીતે સમજાઈ જશે, આવડી પણ જશે અને તમારી બોર્ડની એક્ઝામમાં તમે ઇઝીલી લખી શકશો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બાય બેટા બચ્ચો.